તાંત્રિક વિધિના નામે પૈસા પડાવવાનો મામલો સામે આવ્યો છે। તાંત્રિક ભુવાએ કુલ 12 લોકોની હત્યા કર્યાનો ખુલાસો થયો છે। પોલીસ પાસે ભુવા નવલસિંહ ચાવડાએ કબૂલાત કરી છે। પોલીસ પાસે કબૂલાત કર્યા બાદ ભુવા નવલસિંહનું મોત છાતીમાં દુખાવો થયા બાદ ભુવો નવલસિંહ મોતને ભેટ્યો હતો। આખા બનાવની વાત કરીએ તો મૂળ વઢવાણનો વતની નવલસિંહ ચાવડા છેલ્લા 7 મહિનાથી અમદાવાદના વેજલપુરમાં રહેવા માટે આવ્યો હતો અને તે લોકોને પોતે ભુવાનું કહીને ફસાવતો હતો। સાથે જ લોકોને તેમના પૈસા 4 ગણા કરી દેવાનો દાવો પણ કરતો હતો। એક વખત કોઈ વ્યક્તિ પૈસાથી પૈસા લીધા બાદ તે લોકોને પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ નાખીને પીવડાવતો હોય। સોડિયમનું નાઇટ્રેટ સતત પીવાથી વ્યક્તિને હાર્ટ એટેક આવી શકે છે। ત્યારે જો કોઈ ભોગ બનનારનું મોત થાય તો તેને અકસ્માત કે મોતને આત્મહત્યામાં ખપાવી શકાય, પરંતુ પોલીસની હાથે ચડેલા ભુવાએ આવી રીતે 12 લોકોની હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે। પણ પોલીસ આ કેસમાં વધુ તપાસ કરે તે પહેલા જ નિર્દોષ લોકોના જીવ લેનારો ભુવો ખુદ જ મોતને ભેટ્યો છે। વડોદરા